જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી સીસીઈની ભરતીની જાહેરાત ગઈકાલે સાંજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. ટોટલ 5000થી પણ વધારે પોસ્ટ ઉપર આ ભરતી જે છે ખૂબ જ મોટી ભરતી જે છે એની જાહેરાત કરવામાં આવી છે. આ ગઈ ભરતી જેવી રીતે 5500+ પોસ્ટની હતી, સેમ ટુ સેમ એટલી જ ભરતી આ વખતે જે છે થવા જઈ રહી છે. ખૂબ જ મોટી ભરતી છે અને ડિટેલમાં આ ભરતી જે છે આપણે જોઈએ કે ભાઈ કઈ જગ્યા કયા કયા સંવર્ગમાં છે અને કઈ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને પગાર ધોરણ શું રહેશે એ બધું ડિટેલમાં આ વિડીયોમાં જોવાના છીએ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મતલબ કે CCE કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સની એક્ઝામિનેશન માટે સીધી ભરતીથી આ જે છે અરજી મંગાવવામાં આવી છે. એમાં વાત કરીએ તો ગ્રુપ એની ટોટલ કેટલી જગ્યા છે તો ખૂબ જ વધારે પડતી જગ્યા છે, બરાબર છે, અને ખૂબ જ સારી પોસ્ટ છે. 2365 પોસ્ટ, એટલી 2365, જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 પોસ્ટ, કાર્યાલય અધિક્ષકની 3, કલેક્ટર કચેરીના ક્લાર્ક મતલબ કે મહેસૂલી ક્લાર્કની 1600 જગ્યા અને હેડ ક્લાર્ક 134, સિનિયર ક્લાર્ક 503. આવી રીતે ટોટલ 2365 જગ્યા જે છે એ ગ્રુપ એમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈ વખતે પણ આને આળેગાળે 2298 સમથિંગ ગ્રુપ એમાં જગ્યા હતી અને એટલી જ જગ્યા આ વખતે ગ્રુપ એમાં જે છે ફાળવવામાં આવી છે. એટલે ખૂબ જ સારી એવી પોસ્ટ છે ગ્રુપ એમાં. એટલે ખાસ મારું માનવું છે કે જેને અગાઉથી કોઈ ભરતીમાં પાસ થઈ ગયેલા હોય તો એમને મારા મત મુજબ જે છે હેડ ક્લાર્ક, સમાજ કલ્યાણ નિરીક્ષક અને ઓએ કાર્યાલય અધિક્ષક આ ખૂબ જ સારી પોસ્ટ છે. સિનિયર ક્લાર્કની પણ આ ખૂબ જ સારી પોસ્ટ જે છે ગણી શકાય, બરાબર છે. અને આ પણ સારી પોસ્ટ છે કલેક્ટર કચેરી, જે બરાબર છે છેલ્લે થોડુંક મેરિટ નીચે હોય ત્યારે આ ગ્રુપ એમાં ભરાતું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ગ્રુપ બીની ટોટલ જુનિયર ક્લાર્કની જગ્યા છે 3005 વિવિધ અલગ અલગ ખાતામાં, બરાબર છે. આવી રીતે ટોટલ ગ્રુપ એની 2365 જગ્યા અને ગ્રુપ બીની 3005 જગ્યા, એવી રીતે ટોટલ 5370 જેટલી જગ્યા જે છે એની ભરતી આ વખતે થવાની છે. તો ફોર્મ ભરાવાના ચાલુ ક્યારથી થવાના છે તો તારીખ 5/2/2026 મતલબ કે આવતીકાલથી બપોરે 2 વાગ્યાથી 20/2/2026ના 11:49 રાતે 11:49 સુધી આ ફોર્મ ભરાવાના છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં લેવું, કાલથી બધા જેમ બને એમ વહેલી ઉતાવળ રાખજો ફોર્મ ભરવામાં, કારણ કે છેલ્લે જ્યારે આપણે ફોર્મ ભરતા હોય ત્યારે અમુક ટેકનિકલ ખામીને કારણે આપણે ફોર્મ નથી ભરી શકતા અને આપણે રહી જઈએ છીએ, બરાબર છે. એટલે ખાસ જેમ બને એમ વહેલા ફોર્મ ભરી દેજો. જેઓ એક ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એના માટે આ ભરતી છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં અલગ અલગ જે છે જેને લાગુ પડતું હોય આમાં જોઈ લેવું નોટિફિકેશનમાં, ખાસ નથી. આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ તો ગ્રુપ એમાં આપણે અલગ અલગ કક્ષાવાર કેટલી જગ્યા છે અને બરાબર છે એના વિશે વાત કરીએ તો ગ્રુપ એમાં જો તમે અલગ અલગ વિભાગ વાઇઝ આમાં જાહેરાત આપી છે. તો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે એમાં 3 પોસ્ટ છે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં 125, મહેસૂલ વિભાગમાં 1600 જગ્યા. આવી રીતે અલગ અલગ સંવર્ગમાં ગ્રુપ એમાં જગ્યા બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આરોગ્ય અને પરિવાર બરાબર છે, ઉદ્યોગ ખાણ વિભાગ, એવી રીતે હેડ ક્લાર્કની આવી રીતે અલગ અલગ કક્ષાવાર જે છે એ જાહેરાત કરવામાં આવી છે. ટોટલ ગ્રુપ એમાં કેટલી જગ્યા છે તો 2365 જેટલી જગ્યા, એવી રીતે કક્ષાવાર જે છે અલગ અલગ તમે જોઈ લેજો. આવી રીતે છે 2365 જેટલી જગ્યા ઉપર આ ભરતી બહાર પાડવામાં આવી છે ગ્રુપ એની. હવે ગ્રુપ બીની વાત કરીએ તો અલગ અલગ એમાં પણ વિવિધ ખાતામાં અલગ અલગ પોસ્ટ છે. પોસ્ટ તો જુનિયર ક્લાર્કની જ છે પણ અલગ અલગ સંવર્ગમાં અલગ અલગ કક્ષાવાર મતલબ કે કેટેગરી વાઇઝ આ જે છે બહાર પાડવામાં આવી છે. એમાં વાત કરીએ તો અન્ન નાગરિક પુરવઠો હોય, આરોગ્ય પરિવાર મંત્રાલય હોય વિભાગ હોય, ત્યારબાદ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ હોય. આવી રીતે અલગ અલગ
ખાતામાં જુનિયર ક્લાર્કની ભરતી જે છે એ ટોટલ 3005 જેટલી જગ્યા પર બહાર પાડવામાં આવી છે. જોઈ શકો છો આવી રીતે 3005 કેટેગરી વાઇઝ પણ જોઈ લેજો. બિન અનામતમાં 1355, એસીબીસીમાં 736 આવી રીતે પોસ્ટ અલગ અલગ કક્ષાવાર બહાર પાડવામાં આવી છે. હવે મેન મુદ્દા બધા વાત કરીએ જે આપણે જોવાના છે. તો આ જાહેરાત જે છે એમાં વધઘટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. બરોબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ઘટશે નહીં એ તો કન્ફર્મ ગણી લેજો. બરોબર છે, 5370 જેટલી જગ્યા છે એમાં ઘટાડો નહીં થાય, વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. બરોબર છે, આ બધું તમે વાંચી લેજો. ખાસ જે છે આપણે મેન મુદ્દા ઉપર આવીએ તો આમાં વય મર્યાદા જે છે એ આમાં બરોબર છે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને અલગ અલગ એજમાં બરોબર છે, અલગ અલગ કેટેગરીમાં આમાં છૂટછાટ ઉંમરમાં આપવામાં આવી છે, એ પણ ખાસ તમે આ કોષ્ટક જોઈ લેજો. પગાર ધોરણ મેન આપણે મુદ્દા ઉપર આવીએ જેના લીધે આપણે તૈયારી કરતા હોય તો પ્રથમ 5 વર્ષ માટે આ જે છે ફિક્સ પગારની નિમણૂક આપવામાં આવે છે અલગ અલગ સંવર્ગમાં. એટલે હવે આપણે જોઈએ કે ભાઈ હેડ ક્લાર્ક જે છે એમાં પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર છે. તો મેં તમને કીધું ને કે ભાઈ જે અગાઉથી નોકરી કરતા હોય તો એના માટે સારી પોસ્ટ છે હેડ ક્લાર્ક, 40,800 શરૂઆતથી ફિક્સ પગારમાં મળવાપાત્ર છે. ત્યારબાદ કાર્યાલય અધિક્ષક જેની સાવ ઓછી જગ્યા છે 3 પોસ્ટ જે બરોબર છે એમાં 49,600 પગાર છે સ્ટાર્ટિંગ, પ્રથમ 5 વર્ષ ફિક્સ. ત્યારબાદ છે સમાજ કલ્યાણ નિરીક્ષક, આ પણ સારી એવી પોસ્ટ હતી એમાં, આની 40,800 બરોબર છે. બાકી સિનિયર ક્લાર્ક હોય કે કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય કે પછી જુનિયર ક્લાર્ક હોય એમાં પ્રથમ 5 વર્ષ 26,000 ફિક્સ. ત્યારબાદ 5 વર્ષ પૂરા થાય ત્યારબાદ અલગ અલગ ગ્રેડ પે મુજબ એમનો પગાર ધોરણ જે છે એ વધારો થતો હોય છે. આ બે જે છે બરોબર છે, કયા બે તો કલેક્ટર કચેરીના ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, આ ગ્રુપ એની ભરતી છે. ભલે 26,000 ફિક્સ હોય પણ ફિક્સમાંથી જ્યારે નીકળે ત્યારે એમાં પગારમાં સારો એવો વધારો થતો હોય છે. અને જુનિયર ક્લાર્કમાં અત્યારે પ્રથમ 5 વર્ષ ફિક્સ હોય છે 26,000, એમાં ગ્રુપ બીમાં આ પોસ્ટ આવે છે. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમાં છે સ્નાતકની પદવી હોવી જોઈએ. મતલબ કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું ફરજિયાત છે, અથવા તો ગ્રેજ્યુએશનની સમકક્ષ જે છે લાયકાત હોવી જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમેદવારો એક ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આની તો કાંઈ જરૂર નથી. હવે આપણે મેન મુદ્દા ઉપર અલગ અલગ જે મુદ્દા છે એના ઉપર આવીએ. સામાજિક અને શૈક્ષણિક માટે ઉમેદવાર ટૂંકમાં આ પ્રમાણપત્ર જે છે એસીબીસીનું એ 1/4/2023થી 20/2/2026 સુધીમાં મેળવેલું હોવું જોઈએ. બરોબર છે, 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ટૂંકમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે કે જે એસીબીસીનું પ્રમાણપત્રની વાત અહીંયા થતી નથી કારણ કે લાઈફ ટાઈમ હોય છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જે મર્યાદા છે એ 3 વર્ષની હોય છે. તો આ 3 વર્ષ કયા તો તારીખ આપી છે એમાં 1/4/2023થી 20/2/2026 સુધીમાં આ પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો અલગ અલગ આમાં કેટેગરી વાઇઝ આમાં આપેલું છે, એ તમે જે લાગુ પડતું હોય એ આમાં વાંચી લેજો. બરોબર છે, અને જો સ્પોર્ટ્સમાં પણ અલગ અલગ વધારાના ગુણ મેળવવા હોય તો એમાં પણ આમાં આપેલું છે, આ બધું તમે વાંચી લેજો. હવે શૈક્ષણિક લાયકાત અથવા તો વય મર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ આમાં આપેલી છે. બરોબર છે, ખાસ કોમ્પ્યુટરની જાણકારીમાં શું હોવું જોઈએ? એક તો તમે 10 અથવા તો 12માની માર્કશીટમાં તમારે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. બરોબર છે, અને બીજી વસ્તુ કે તમે સીસીસી CCC કરેલું હોવું જોઈએ. આ બેમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે. ત્યારબાદ છે હવે અરજી કેવી રીતે કરી શકશો તો તમે ઓજસની વેબસાઇટમાં જઈને 5 તારીખથી 20 તારીખ સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. બરોબર છે, આમાં અલગ અલગ એમાં વિધિ આપેલી છે કે ભાઈ કેવી રીતે ફોર્મ ભરવું.
જે તમે તમારી રીતે અથવા તો સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરી શકો છો. હવે જે અગાઉથી કોઈ સરકારી અથવા અર્ધસરકારી અથવા તો સરકાર હસ્તકના કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય તો તેમણે જે તે ખાતામાંથી અચૂક NOC લેવાનું રહેશે. જોકે એની અત્યારે જરૂર નથી. જ્યારે તમે ઓર્ડર આવે અથવા તો જ્યારે તમે DV કરાવવા જાઓ ત્યારની આ વાત છે. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. પરીક્ષા ફી આની કેટલી છે? આમાં પરીક્ષા ફી જે છે એ બિન અનામત વર્ગ માટે પ્રિલિમ્સમાં 500 અને જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ 400 રૂપિયા જે છે એ આમાં ફી ભરવાની છે પ્રિલિમ્સ માટે. જેમાં તમામ કેટેગરીની મહિલા હોય, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ હોય, SC ST બરોબર છે, અલગ અલગ દિવ્યાંગ અને એક સર્વિસમેન માટે આ 400 રૂપિયા ફી જે છે એ રાખવામાં આવી છે. જે પણ ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એને ફી જે છે એ પરત જે છે મળવાપાત્ર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ રીતે જે છે છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો કે ભાઈ 23 તારીખ સુધીમાં બધા ફોર્મ ભરી દેજો. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ મુદ્દા ઉપર. તો પરીક્ષાની પદ્ધતિ કેવી રહેશે? તો મેન મુદ્દા ઉપર આ મેન ટોપિક આ છે કે ભાઈ પરીક્ષાની પદ્ધતિ જે છે એ મંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી, એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ એ આ તપાસ કર્યા બાદ લાયક ઉમેદવારોની રાજ્ય સરકારની સામાન્ય વહીવટ વિભાગનો આ જે છે ઠરાવ એથી પરીક્ષાના નિયમો મુજબ 2 તબક્કામાં પદ્ધતિ પરીક્ષા લેવાની છે. આ CCની ભરતી જે છે 2 તબક્કામાં લેવાની છે. પહેલાં આવશે પ્રિલિમ્સ પરીક્ષા પ્રી, બરોબર છે. ત્યારબાદ આવશે મેઇન્સમાં પ્રિલિમ્સમાં જેમને સારા માર્ક હશે એને મેઇન્સ ગ્રુપ A આપવા મળશે અને પ્રિલિમમાં થોડા ઓછા માર્ક હશે મેરિટમાં એમને ગ્રુપ B આપવા મળશે અને જેને સારા માર્ક હશે એને ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ ગ્રુપ A અને B બંને આપવા મળશે. ટૂંકમાં પ્રિલિમ્સ અને મેઇન્સ આ રીતે બંને ટાઈપની એક્ઝામ એમાં રહેવાની છે. પ્રિલિમ માત્ર ક્વોલિફાય માટે છે. જે સારા માર્ક લાવશે એ મેઇન્સ માટે ક્વોલિફાય થશે. હવે પ્રાથમિક પરીક્ષા કે જે A અને ગ્રુપ A અને B માટે કોમન છે એ CBRT પદ્ધતિ. ખાસ યાદ રાખજો, ઓફલાઈન પદ્ધતિથી આપણે ઘણા સમયથી સમાચાર સાંભળતા પણ નોટિફિકેશનમાં લખેલું છે CBRT પદ્ધતિથી આ જાહેરાત જે છે આ ભરતી જે છે કરવાની છે પ્રિલિમ પરીક્ષાની, બરોબર છે. તો પ્રિલિમ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાય છે અને એનો સિલેબસ આપી દીધો છે. ઇંગ્લિશ 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, GK અને કરંટ અફેર 30 માર્ક, ગણિત 30 માર્ક અને રીઝનિંગ 60 માર્ક. આ રીતે ટોટલ 150 માર્કની પ્રિલિમ જે છે થવાની છે અને સમય 2 કલાકનો રહેવાનો છે, બરોબર છે. 150 માર્ક અને સમય 2 કલાક. આ રીતનું આનો જે છે આમાં જોઈ શકીએ છીએ. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારો માટે પ્રિલિમ્સ A B હેઠળના તમામ સ્વરૂપ માટે પ્રાથમિક પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. મતલબ કે જો આમાં હજી 2 રીતે હજી કહે છે કે ભાઈ CBRT પદ્ધતિથી પણ લઈ શકે છે અને MCQ પદ્ધતિથી લઈ શકે. એટલે આનો કહેવાનો મતલબ આવો પણ હોઈ શકે કે ભાઈ CBRTમાં MCQ હોય છે અથવા તો એમ હોય છે કે ઓફલાઈન પદ્ધતિથી લેવાય છે. એટલે આમાં એક કન્ફ્યુઝન ઊભું થાય છે. હવે ગૌણ સેવા ઉપર જાય છે કે ભાઈ કેવી રીતે પરીક્ષા લે, પણ 99% ચાન્સ એમાં બોલ્ડ કરીને એમાં લખેલું છે કે ભાઈ CBRT પદ્ધતિથી લેવાય છે. તો આપણે એ તૈયારીમાં રહેવાનું છે. ત્યારબાદ છે પ્રાથમિક પરીક્ષા 150 ગુણની રહેશે, સમય 120 મિનિટ મતલબ કે 2 કલાકનો રહેશે. નેગેટિવ ગુણ 0.25 ગુણ જે છે આમાં રહેવાનો છે, બરોબર છે. અને જે દિવ્યાંગ ઉમેદવાર છે એમને 20 મિનિટ વધારાની મળવાપાત્ર છે. મતલબ કે 120 મિનિટનું પેપર છે તો તે દિવ્યાંગ ઉમેદવાર જે છે એમને 140 મિનિટ મળવાપાત્ર છે, બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જો આ પ્રિલિમ ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે મતલબ કે ક્વોલિફાય થવા માટેનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રુપ મેરિટના આધારે 7 ગણા ઉમેદવારોને આમાં પાસ કરવાના છે. મતલબ કે આપણે જોયું કે ભાઈ 5370ની આમાં ભરતી જે છે તો પ્રિલિમ પરીક્ષા કેટલા પાસ થઈ છે તો આના 7 ગણા. તો અંદાજે 50ના 7 ગણા કેટલા થાય? 5 સત્તા 35, 5 સત્તા 35, 5000 એને ગુણ્યા 7 એટલે કે 35,000 અને 7 તેરીને 21 મતલબ કે 2100 મતલબ કે ટૂંકમાં 37,000થી વધારે આમાં પાસ થવાના છે પ્રિલિમ્સમાં.
એટલે ખાસ આ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષા જે છે એ ગ્રુપ બી માટે MCQ ટાઈપ રહેશે અને ગ્રુપ એ માટે વર્ણનાત્મક જે છે એ મુજબ રહેવાની છે. અને ખાસ મેન મુદ્દો આ છે, પ્રિલિમ્સ પરીક્ષા હોય કે પછી મેન્સ પરીક્ષા હોય, એમાં ઓછામાં ઓછા 40% ગુણ જે છે લાવવા ફરજિયાત છે. માનું કે પ્રિલિમ્સ પરીક્ષા 150 માર્કની છે તો એના 60%, બરોબર છે. તો 15 ચોક 15 છક 150ના 60%, આ મીંડું ગયું, 15 છક 90 માર્ક જે છે એમાં ફરજિયાત લાવવાના છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું. 60% મેં કરી નાખ્યા ને, 60% નહીં, 15 ચોક 60, એટલે કે 60 ગુણ આમાં મિનિમમ લાવવાના રહેશે, બરોબર છે. તો ખાસ ધ્યાનમાં રાખવું કે ભાઈ મિનિમમ 60 ગુણ આવવા જ જોઈએ. એનાથી વધારે આવશે તો એના આધારે મેરિટ બનશે અને એમાં તમારું નામ આવશે તો મેન્સ આપી શકશો, બરોબર છે. એટલે ખાસ 40% આમાં ઓછામાં ઓછા માર્ક લાવવા પડશે. અને જોયું કે ભાઈ 7 ગણા ઉમેદવારોને પ્રિલિમ્સ માટે જે છે એ ક્વોલિફાય કરવાના છે. આવી રીતે અલગ આ નોટિફિકેશન જે છે એ આમાં આપેલું છે. જે જરૂરી હતું એ આપણે બધું કવર કરી લીધું છે. તો મિત્રો આ હતી આ નોટિફિકેશન. અને જો આમાં અલગ મેન્સનો પણ સિલેબસ સાથે સાથે આપી દીધો છે, એ પણ તમે જોઈ શકો છો. આ ઉપર જે છે એ ગ્રુપ એનો સિલેબસ છે, જેમાં 3 પેપર રહેવાના છે, 100 માર્કના. GSનું 150 માર્કનું પેપર છે, બરોબર છે. અને મેન્સમાં આ ગ્રુપ બીમાં આ MCQ ટાઈપનું પેપર રહેશે અને આ બધા વિષય છે અને આ બધો એનો ગુણભાર છે અને એમાં 200 ગુણનું પેપર રહેવાનું છે. તો આ હતો ગ્રુપ એ અને ગ્રુપ બીનો સિલેબસ, બરોબર છે. અને આનું વિસ્તૃત આપણે નોટિફિકેશનમાં જોઈ કે ભાઈ કેવી રીતે આખી નોટિફિકેશન છે, કેવી રીતે જાહેરાત છે, કેટલી જગ્યા છે, કેટલું પગાર ધોરણ છે, કેટલી શું લાયકાત છે, પરીક્ષા પદ્ધતિ શું છે, પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરાય છે, ઓનલાઈન લેવાય છે, ઓફલાઈન લેવાય છે પ્રિલિમ પરીક્ષા, એના વિશે પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો. અને ખાસ કહેવાનું કે ભાઈ બધા મિત્રો તૈયારીમાં લાગી જાઓ, બરોબર છે. આવી ભરતી હવે પછી ક્યારેય થવાની નથી, બરોબર છે. જે પણ થવાની ત્યાં 2 વર્ષમાં થઈ ગઈ, પછી તમે ભૂલી જાજો. હવે ખૂબ જ લાંબો સમય લઈ જાય છે, બરોબર છે. એટલે આમાં તમારે પાસ થવાનું જ છે, બરોબર છે. એટલે ખાસ ખૂબ જ મહેનત કરજો એવી, બરોબર છે, એવું તમને હું તમારી પાસે આશા રાખું છું. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.